શાસ્ત્રોક્ત પ્રાગટ્ય ભૂમિ પર ઉજવાયો વિજય દિવ્ય અને ભવ્ય શાકોત્સવ। શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ આયોજિત શાકોત્સવ પ્રાગટ્ય ભૂમિ લોયાધામને આંગણે ભગવાન શ્રી ઠાકોરજી મહારાજની અસીમ કૃપા અને પૂજ્યપાદ સદગુરુ વર્ય શાસ્ત્રી શ્રી ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી શ્રી મુક્ત મુનિ મહોત્સવ એવं સદગુરુ શતાબ્દી મહોત્સવ 2025 અંતર્ગત ભવ્યાતિ ભવ્ય અને દિવ્યાતિ દિવ્ય શાકોત્સવ તારીખ 4 ફેબ્રુઆરી 2025 મંગળવાર મહાસુદ સાતમના રોજ ઉજવાયો। ભગવાન શ્રી સ્વામિનારાયણે 200 વર્ષ પહેલા ભૂમિ ઉપર સૌપ્રથમવાર રીંગણાનું શાક બનાવીને ભક્તોને પ્રસાદ આપ્યો હતો। એ સ્મૃતિની યાદ સહ પૂજ્યપાદ ગુરુજીએ શ્રી લોયાધામના ચરિત્ર તથા શ્રી ઠાકોરજી મહારાજના પ્રતાપની વાતો કરી હતી। લગભગ 9000 જેટલા ધર્મપ્રેમી ભક્તજનો શાકોત્સવનો પ્રસાદ પ્રાપ્ત કરી લાભાન્વિત અને ભાવાન્વિત બન્યા હતા અને પૂજ્યપાદ ગુરુજીએ કથા દરમિયાન જણાવ્યું હતું કે લોયાધામની ભૂમિ સેવા સમર્પણ અને ભક્તિની ભૂમિ છે। સુરા બાપુ અને શાંતાબાના પ્રેમને વશ થઈને ભગવાન શ્રી હરિ અહીં પધાર્યા હતા અને શાકોત્સવ કર્યો હતો તથા આદિ ગુરુદેવ શ્રી મુક્તાનંદ સ્વામીએ આખા ગામમાં સત્સંગ કરાવ્યો। તેમણે જણાવ્યું કે અત્યારે શ્રી લોયાધામ મંદિર દ્વારા થતી ગરીબોને ધાબળા વિતરણ સદાવ્રત જેવી સામાજિક માનવીય પ્રવૃત્તિ અને જીવનના આધ્યાત્મિક મૂલ્યો વધે તેવી સત્સંગ પ્રવૃત્તિઓનું કાર્ય કરી રહ્યું છે અને તે ખૂબ જ સરાહનીય છે। અને આ પ્રસંગે શ્રી રાજુભાઈ મકવાણા, આરએમપી બેરિંગ, રમેશભાઈ ચૌધરી, મામલતદાર સાયલા, શ્રી ધીરુભાઈ કોનેટિયા, મારુતિ કોટેક્સ, ભદ્રવડી, શ્રી ભૈલુભાઈ અમીન અને અનેક રાજદ્વારીઓ ઉપસ્થિત રહી ઉત્સવની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી। જય સ્વામિનારાયણ। સ્વામી, આજના શાકોત્સવ વિશે બે શબ્દો કહેશો? જય સ્વામિનારાયણ બધાય ભક્તોને અને ધર્મપ્રેમી સજ્જનોને બધાને જય સ્વામિનારાયણ। આજ રોજ તારીખ 4/2/2025 અને મંગળવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ ખાતે ખૂબ ભવ્યાતિ ભવ્ય અને દિવ્યાતિ દિવ્ય શાકોત્સવનું આયોજન થયું। આજથી 200 વર્ષ પહેલાં ભગવાન સ્વામિનારાયણે આ દિવ્ય ભૂમિની અંદર શાકોત્સવની દિવ્ય પ્રથાનો પ્રારંભ કર્યો હતો। ત્યારથી લઈને આજ સુધી સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર અનેક જગ્યાએ શાકોત્સવની પ્રસાદી શાકોત્સવ ઉજવાય છે અને શાકોત્સવનો પ્રસાદ બધાને મળે છે। એ જ ન્યાયે ભગવાન સ્વામિનારાયણે જ્યાં જે ભૂમિની અંદર પ્રારંભ કર્યો હતો એ ભૂમિની અંદર આજ રોજ ખૂબ મોટી સંખ્યાની અંદર લગભગ 10,000 જેટલા ભક્તોએ આજે લાભ લીધો અને અમારા ગુરુજી પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી શ્રી ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામી એમણે પણ ખૂબ અહીંયા એમની પ્રેરણાથી દિવ્ય કથા કરી અને બધા ભક્તોને જણાવ્યું કે આ લોયાધામની અંદર દર વર્ષે શાકોત્સવ ઉજવાય છે, તો દર વર્ષે મણનોતરા આ લોયાધામની અંદર પધારજો અને આ શાકોત્સવનો બધા જ ભક્તો લાભ લેજો। અસ્તુ, જય સ્વામિનારાયણ।